નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે વિશ્વામિત્રીનું લેવલ વધ્યું છે એનું કારણ છે આજવા સરોવર. જી હા દર્શક મિત્રો, આજવા સરોવર ખાતે સ્પાર્ક ટુડેની ટીમ પહોંચી છે અને ત્યાં આગળ 62 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે 62 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જે જળસ્તર આજવા સપાટીમાં જેમાં વધારો થયો જેના કારણે આ તમામ જે દરવાજા છે અત્યારે ખોલી દેવામાં આવ્યા છે. હાલ અત્યારે જે એક સુંદર નજારો આપણે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે અને જે રીતે વાત કરીએ, જે રીતે અત્યારે વરસાદ અહીંયા રીમઝીમ સ્ટાર્ટ પણ થઈ ગયો છે દર્શક મિત્રો, અને ખાસ કરીને આજવા સરોવરની વાત કરીએ તો આજવા સરોવરને જલ સપાટી વધી ગઈ અને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 62 જે દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો અને આજવા સરોવરમાં 62 દરવાજા ખોલતા તમામ જે આસપાસના ગામડાઓ છે એ લોકો પણ અહીંયા આગળ જોવા માટે આવી રહ્યા છે. વડોદરાથી બી લોકો આવ્યા છે જોવા માટે, એમની સાથે બી વાત કરીશું. શું કહેશો, કેવો નજારો છે? નજારો તો ખૂબ જ સારો છે. 62 દરવાજા સયાજીરાવ ગાયકવાડે અહીંયા બનાવેલા હતા. વડોદરાની સૌથી મોટી ધરોહર કહી શકીએ. અને આજે વરસાદથી ઘણા ચિંતિત હતા લોકો કે વરસાદ નથી આવતો શહેરની અંદર અને પાણીનું પ્રમાણ નથી વધી રહ્યું. પરંતુ આજે જોઈએ કે એક જ દિવસની અંદર 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને 62 દરવાજા થોડા ખોલવામાં આવ્યા છે. તો આજે નીચાણવાળા વિસ્તાર છે એમાં ચિંતાનો માહોલ તો ચોક્કસ છે, પરંતુ હાલ આ નીર જોઈને એવું લાગે છે કે ચોક્કસ વડોદરાને ચોખ્ખું પાણી અને ભવિષ્યની અંદર આ પાણીનો ચોક્કસ જગ્યાએ ઉપયોગ થઈ શકે એવું અમને લાગી રહ્યું છે. જે રીતે આ દરવાજા ખોલીએ છીએ તો વિશ્વામિત્રીનું જળસ્તર વધી ગયું છે. હાલ કાલાઘોડા જે બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોક્કસ વિશ્વામિત્રી નદીનો ઘણા સમયથી આ વિષય ચાલી રહ્યો છે કે ઊંડી કરવામાં આવે કે એનું ડેવલપમેન્ટ કરવામાં આવે. તંત્રને આની પર પણ વિચારવું જોઈએ કે આ જે પાણી નવું આવી રહ્યું છે એ નવું પાણી વિશ્વામિત્રી કાંઠે ઘણા બધા એવા ગરીબ પરિવારો પણ રહેતા હોય છે, તો એ પરિવારો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એક બે દિવસના વરસાદની અંદર એમને સ્થળાંતરિત થવું પડે છે. તો ચોક્કસ હાલનું આ જે પાણી જઈ રહ્યું છે એ 1-2 કલાકની અંદર જયારે આગળ જશે તો વિશ્વામિત્રીમાં ચોક્કસ પાણીનું સ્તર વધવાનું છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર ચોક્કસ કહી શકીએ કે તકલીફમાં એ લોકો મુકાવાના છે. આમ જોવા જઈએ તો એક અદભુત નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. મારા વિડીયો જર્નલિસ્ટને હું કહીશ રાહુલ કપ્તાનને કે જે નજારા જોવા માટે લોકો અહીં દૂર દૂરથી આવે છે. હા ચોક્કસ, અમે પણ સ્પેશિયલ ત્યાંથી આવ્યા છે. કાલે પણ અમે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હતા કે અમે તો પોતે સેફ હતા, પરંતુ ઘણા નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં અમે મદદ માટે પણ ગયા છે અને આજે એ જોવા માટે આવ્યા કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે શું ત્યાંનો માહોલ હશે. તો અમે આવીને અત્યારે એ જોવા આવી રહ્યા છે કે હાલમાં અહીંની પરિસ્થિતિ કેવી છે. વડોદરાથી આવ્યા છે બીજા લોકો પણ છે. શું કહેશો, 62 દરવાજા આજે ખોલી નાખ્યા છે અને એક અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે. બસ વડોદરાવાસીઓને થોડું ચિંતાનું ભયાનક લાગી રહ્યું છે. હવે નીચાણવાળા વિસ્તારમાં થોડા સેફલી થઈ જાવ તો સારું છે અને મહેરબાની કરીને ઉપરવાળાને કહેજો કે વરસાદ ઓછો પડે કે આગળ કોઈને તકલીફ ના પડે. વરસાદ તો અત્યારે અહીંયા જામી જ ગયું છે. જામી ગયો છે, પણ હવે આપણે જ દુઆ કરવાની છે ને કે વરસાદ ઓછો પડે કે નાના લોકોને તકલીફ ના પડે. બધા લોકો દુઆ કરે છે કે વરસાદ પડે, તો હવે ના પડવો જોઈએ. બહુ જ વરસાદ થઈ ગયો છે વડોદરામાં. હા, પાણી આખું વડોદરા પાણી થઈ ગયું છે. હા, બીજા લોકો પણ છે. શું કેવું લાગી રહ્યું, શું કહેશો? નજારો તો અદભુત છે અહીંયા આગળ, પણ હવે વરસાદ થોડો રોકાઈ જાય તો વધારે સારું, તો વડોદરાની કન્ડિશન થોડી સુધરે. કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ઘણું પાણી છે તો એમને પણ થોડી રાહતનો શ્વાસ મળે. નીચાણવાળા વિસ્તારમાં પાણી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો હાલ જે નજારો છે આજવા સરોવરનો આ નજારો છે દર્શક મિત્રો. અને આ જે પાણી બહાર આવી રહ્યો છું, ખાલી એનું અવાજ આપ પણ સાંભળજો કેવું આવે છે.
દર્શક મિત્રો, જે રીતે આ એક અદભુત નજારો અહીંયા જોવા મળી રહ્યો છે, પણ જે રીતે ચિંતા વિશ્વામિત્રી જે નદી છે એ અત્યારે એનું લેવલ વધ્યું છે અને ખાસ કરીને આ જે પાણી છે લગભગ એને વડોદરા પહોંચતા 3 થી 4 કલાક લાગે છે અને હું મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાનને કહીશ કે થોડું અમે આગળ જઈએ અને આગળથી જે આ નજારો છે એ લોકો સુધી અમે પહોંચાડીએ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે જે રીતે આજવા સરોવરની જે સપાટી હતી જે વધી ગઈ હતી, જેના કારણે હાલ 62 જે દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને આપણી સાથે વધારે વાત કરવા માટે સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ જોડાઈ ગયા છે. ડોક્ટર સાહેબ, શું કહેશો જે રીતે આજવા સરોવરના 62 દરવાજા હાલ ખોલી દેવામાં આવ્યા છે? 211 ફૂટની ઉપર દરવાજા ખોલી નાખવાના હોય છે. 15મી ઓગસ્ટ 1 ફૂટનું લેવલ આજવાનું મેન્ટેન કરતા હોય છે. 30મી ઓગસ્ટ સુધીમાં 212 ફૂટનું લેવલ મેન્ટેન કરવાનો રૂલ બુક છે. એના આધારે દરવાજા ખોલેલા છે. હાલ વરસાદ બંધ છે. પ્રતાપપુરા સરોવર આજવા સરોવર પણ ફૂલ છે. સરોવરના પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યા છે. વિશ્વામિત્રી સારી નદી છે અને જે રીતના પાણીના ફ્લો આજવા સરોવર અને પ્રતાપપુરાના વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યા છે. વિશ્વામિત્રીનું લેવલ વરસાદ બંધ છે છતાં 29 ફૂટની આસપાસ દેખાઈ રહ્યું. એ ડેન્જરસ લેવલ છે. 26 ફૂટ એના કરતા ઘણો ઉપર છે. લો લાઇન વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરી અને તંત્ર દ્વારા જે અલગ અલગ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જે એમના આશ્રય સ્થાન તરીકે નિર્ધારિત કરે છે એ જગ્યા પર આ લોકોને સૂચના આપી અને સ્થળાંતરિત કરવામાં આવે છે. ત્યાં લોકો માટે ખોરાક, પાણી અને દવાઓની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલી છે. તો 48 કલાક માટે વડોદરાના વિશ્વામિત્ર આ સંકટમાં કોઈ માટે આગોતરા સ્ટેપ તરીકે અલગ અલગ લો લાઇન વિસ્તારમાં બસોની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ લોકોને સમજાવી છે અને નગરપાલિકા શાળાઓમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે અને રાત પહેલા ઓપરેશન પૂરું કરવામાં આવશે. ચેરમેન સાહેબ, જે રીતે આજવા સરોવરના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, વિશ્વામિત્રીનું જે જળસ્તર છે એ પણ વધ્યું છે અને કાલાઘોડા બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને કમાટી બાગવાળું જે પાછળનું બાલભવન વાળું બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યું. શું કહેશો? ત્યારે પાણીનું સ્તર કાલાઘોડા પાસે 28 ફૂટ કરતા વધારે હોય અને બ્રિજ ઉપર જોખમ ઉભું ના થાય એ માટે દર વર્ષે રૂલ બુક પ્રમાણે આપણે 28 ફૂટે કાલાઘોડા બ્રિજ બંધ કરતા હશું. આ તો સપાટી 29 ફૂટ છે એટલે બંધ કરવાની ફરજ પડી છે. જ્યાં સુધી લેવલ ડાઉન ના થાય થોડા કલાકોમાં લેવલ ડાઉન થતા બ્રિજ પાછો ચાલુ કરી દેવામાં આવે. લોકોને શું અપીલ કરવા માંગશો ચેરમેન સાહેબ?
લોકોને અપીલ કરવા માંગીશ કે ચોમાસાના સમય દરમિયાન અને જ્યાં વરસાદની આગાહી હોય એ વખતે જરૂર ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં, કોઈ ઝાડની નીચે આશ્રય લેવો નહીં અને કોઈ થાંભલા એ છોટા વાયરને અડકવું નહીં, જેથી કરીને કોઈ પ્રકારની જાનહાની થાય નહીં. ખાસ કરીને 4 વ્હીકલ વાળા જરૂર વગર રોડ પર નીકળે છે, કારણ કે જયારે વોટર લોગિંગ થાય ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, પેટ્રોલનો પણ વેચ થતો હોય છે, એક્સિડન્ટની પણ શક્યતા હોય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. એટલે 24-48 કલાક માટે નાગરિકો કરતા સરકારની અપેક્ષા છે. લોકો સલામત સુરક્ષિત રહે એ દિશામાં તંત્ર કાર્યરત છે. આભાર ચેરમેન સાહેબ. આ હતા ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા અને કહી રહ્યા છે, લોકોને અપીલ કરી રહ્યા છે કે જરૂર ના હોય તો ઘરેથી બહાર નહીં નીકળવું, કેમ કે જે રીતે અત્યારે કાલાઘોડાની વાત કરીએ, કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યું છે. બાલભવન વાળું જે બ્રિજ છે, વિશ્વામિત્રીનું જે નાનું બ્રિજ છે એ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, કેમ કે અત્યારે એનાથી જે ટ્રાફિક સમસ્યા છે એ વધી જશે. કેમ કે જે રીતે કાલાઘોડાનું બ્રિજ બંધ કર્યું, બાલભવન વાળું બ્રિજ બંધ કર્યું છે, આ વિશ્વામિત્રીમાંથી હાલ 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેના કારણે વિશ્વામિત્રીનું જે લેવલ છે એ અત્યારે વધી ગયો છે. લગભગ ચેરમેન પણ એ જ કહી રહ્યા હતા કે હવે આપણે જાતે જ જાગૃત રહેવું પડશે અને જે રીતે આ અત્યારે તો વરસાદ નથી વરસી રહ્યું, પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનાર 24 કલાક આપણા માટે ભારી રહેશે. દક્ષિણ ગુજરાત હોય, હવે ઉત્તર ગુજરાતની વારી છે, તમામ જગ્યાઓ પર હાલ અત્યારે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. અમે આશા રાખીએ તમે પણ તમારા પરિવારનું ધ્યાન રાખજો, તમારા બાળકોનું ધ્યાન રાખજો અને તમારા જે ઘરમાં જે વડીલ હોય એનું ધ્યાન રાખજો દર્શક મિત્રો. કેમ કે કોઈ પણ જગ્યા પર તમે જતા હોય, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, પ્લીઝ પાણીની અંદર તમારી ગાડી ના નાખતા. ખાડા પણ હોઈ શકે છે જેનાથી અકસ્માત થઈ શકે છે. ઘણા લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું છે અને ખાસ કરીને જે રીતે ચેરમેન સાહેબ પણ કીધું કે લાઇટનો જે થાંભલો હોય એની પાસે પણ ના જતા અને કોઈ ઝાડ હોય એની પાસે પણ ઉભા ના રહેતા. આ તમામ અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું કરવા માંગુ છું, મારા તમામ દર્શકોને કરવા માંગુ છું કે પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન આપણે રાખવાનું છે. આપણા ઘરમાં જે વડીલ હોય એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, આપણા ઘરમાં જે બાળકો હોય એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. વરસાદને લઈને તમામ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ આપણા સુધી પહોંચાડતું રહેશે. અમારા તમામ જે રિપોર્ટર છે, કેમેરામેન છે, હાલ અત્યારે લાઇન પર છે. સુરજભાઈ સોલંકી અત્યારે કાલાઘોડા છે, પરેશ મકવાણા કમાટી બાગની અંદર છે, એમની સાથે સુરેશ રાજપૂત છે, ગૌતમ સુનેવને છે, મારી સાથે રાહુલ કપ્તાન જે અમારા વિડીયો જર્નલિસ્ટ છે, આવી અલગ અલગ રવિ સિંધા છે, અમારી સાથે તમામ જે રિપોર્ટર છે, સંજયભાઈ સિંહ છે, આપણી સાથે જોગેશભાઈ છે, દીપુલ જોશી છે, કમલેશ જોશી છે, જીતેન્દ્ર પટેલ છે. આ તમામ લોકો અત્યારે તમારા સુધી પલ પલની જે વરસાદની અપડેટ છે એ પહોંચે એના માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ હંમેશા તમારી સાથે રહેશે અને તમારા અવાજને અમે સરકારના કાન સુધી અને પ્રશાસનના કાન સુધી પહોંચાડવા માટે જ તત્પર છે દર્શક મિત્રો. અને જે રીતે આ 62 દરવાજા અત્યારે અમે બતાવ્યા આપને હાલ ખોલી નાખવામાં આવ્યા છે. આજવા સરોવરની જળ સપાટીમાં વધારે થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.